રાજકોટ મનપાના સત્તાધીશો વચ્ચે આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। શાસક પક્ષના નેતાએ વ્યક્ત કરી પોતાની નારાજગી। લીલુબેન જાદવ મીડિયા સાથે વાત કરતા સમયે ભાવુક થયા હતા। મારા બે ડ્રાઈવરોને કિન્નાખોરી રાખી છૂટા કરવામાં આવ્યા તેવું પણ તેમણે કહ્યું છે। મારી છબી ખરડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહ પ્રધાનને પણ પત્ર લખીને મેં જાણ કરી છે। हाँ ये बात साची है कि मारा गाड़ी में जी चालता भाईओ एने अन्याय थयो एनी लड़त में क्यांक हूँ अटवाई गई छूँ ने एमां हूँ अत्यारे हूँ जी करूँ छूँ ये मने खबर नहीं कि हूँ कई बाजू जई रही छूँ पण मने गरीब माणसने न्याय मळे एमां मारा प्रयत्न छे। हूँ न्याय मागती थी, गरीब माणसोनो न्याय लेवा गई थी पण आ खोटું સાચું તો એના માટે પણ હું તમને કહું છું બધાને કે સુખામને કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કહે, મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય આવ્યો છે ને આટલી હદ સુધી લખ્યું છે તો ક્યાંક ને ક્યાંક મને પણ તકલીફ પડે છે। એમાં તો હું કેમ કહી શકું છું? ખરડાવવાનો પ્રયાસ થાય છે બેન? હા એ થઈ રહ્યો છે, 100% હું કહું છું કે થઈ રહ્યો છે। સમગ્ર વિવાદમાં પૂર્વ ડ્રાઈવર આવ્યા મીડિયા સમક્ષ। નોકરીમાંથી કાઢેલા ડ્રાઈવર ગજરાતસિંહે આપી પ્રતિક્રિયા। અમે બે ડ્રાઈવર લીલુબેન જાદવની કારમાં નોકરી પર હતા। મેયર સ્ટેન્ડિંગ કમિટીના આદેશથી છૂટા કરવામાં આવ્યા છે। પદાધિકારીઓના કહેવાથી છૂટા કર્યાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું। સોમનાથના આ લોકોનો ઇસ્યુ છે, બરોબર? તો અમારી તો ડ્રાઈવર છે એટલે અમારી તો નોકરી હોય તો જવું પડે, બરોબર? ના આપણે નથી ગયા, પણ લોકબુકમાં નોંધમાં એવું છે કે ભાઈ અમારે ગાડી ક્યારેય બોલાવી જ ન હોય તો એનું કંઈ એમાં લખવાનું થતું જ નથી ને, અને આ આબુનું ને આવા જે ફેક કહે છે પણ આપણે ક્યારેય ગયા જ નથી બહાર। ગુજરાતની બહાર ગાડી આપણી નથી ગઈ। હું જ્યાં સુધી નોકરીમાં હતો ત્યાં સુધી આ ટાર્ગેટ જ થયા ને એક જાતના ડ્રાઈવર ઉપર જો કાબુ કરતા હોય રાજકારણના હિસાબે તો એ તો ખોટું જ છે ને, અન્યાય જ છે। આંતરિક વિખવાદ મુદ્દે મેયર નયના પેઢડિયાની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે। લીલુબેન મને રજૂઆત કરવા પણ નથી આવ્યા તેવું તેમણે કહ્યું હતું। ડ્રાઈવરની ફાળવણી ફાયર વિભાગ કરે છે। મહિલા મેયર તરીકે મારી પાસે તેને રજૂઆત કરવી જોઈએ કે ડ્રાઈવરની ફાળવણી બાબતે જે પણ ઇસ્યુ થયા છે તો મારા વિભાગની અંદર એ આવતું નથી। એટલે લીલુબેને મને ક્યારેય એવી ફરિયાદ કરેલી નથી કે મેયર તરીકે અથવા એક બેન તરીકે મારી વેદના હું એને કહું। એટલે લીલુબેન મારી પાસે ક્યારેય આવ્યા નથી।